हेलो विद्यार्थी मित्रों, अनुच्छेद भाग 3 में आप सबનું हार्दिक स्वागत है। આપણે જે બંધારણની સફળ છે તેને આગળ વધારીએ ને જો આજે આપણે જે ભણવાના છે अनुच्छेद नंबर 25 થી 28 અને 25 થી 28 ખાસ જોઈએ તો ધાર્મિક સ્વાતંત્ર્ય કોની સાથે જોડાયેલા છે? ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો સાથે જોડાયેલા છે। તો ડીપમાં ભણીએ। સૌથી પહેલા આવશે अनुच्छेद नंबर 25। શું કહે છે કે અંતઃકરણ પૂર્વક કોઈ પણ ધર્મ, ઉપાસના અને માન્યતાનું પાલન કરવાનું સ્વતંત્ર છે। કોઈ પણ વ્યક્તિ કોઈ મનથી કોઈ પણ ધર્મને માની શકે છે સ્વતંત્ર રીતે। એમાં કોઈ પણ સરકાર કે કોઈ પણ જૂથ કે કોઈ પણ સમુદાય તેની સાથે કોઈ પણ પ્રકારનું બળજબરીપૂર્વક દબાણ કરી શકતું નથી। જેમાં अनुच्छेद नंबर 25 में जाहिर व्यवस्था नीतिमत्ता અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે દરેક વ્યક્તિએ અંતઃકરણની સ્વતંત્રતાનો અને મુક્ત રીતે કોઈ પણ ધર્મ માનવાનો, પાળવાનો અને તેનો પ્રચાર કરવાનો સમાન અધિકાર છે। કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મને અપનાવી પણ શકે, તેના જે ધર્મના નિયમો છે તેનું પાલન કરી પણ શકે અને તે ધર્મનો પૂરા દેશમાં જ્યાં જ્યાં બંધારણ લાગુ પડે છે ત્યાં તેનો પ્રચાર પણ કરી શકે છે। પરંતુ રાજ્ય ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલી અન્ય કોઈ પણ આર્થિક, સામાજિક કે રાજકીય પ્રવૃત્તિના નિયમો માટે કાયદો કરી શકે છે। જે કોઈ પણ બાબતો છે તે રાજ્ય સરકાર સાથે જોડાયેલી છે તેમાં જેમાં આપણે રાજકીય પ્રવૃત્તિનું નિયમન થાય છે તેમાં કાયદો કરી શકે છે કોણ? સરકાર। अनुच्छेद नंबर 25 खास याद रखो। अंतःकरण पूर्वक कोई पण धर्म, उपासना, मान्यतानुं पालन करवानुं स्वतंत्र। अनुच्छेद नंबर 26 धार्मिक बाबतोनुं वहीवट करवानुं स्वतंत्र। व्यक्ति कोई पण धार्मिक बाबतनुं पालन पण करी शके ने तेमां ते वहीवट पण करी शके स्वतंत्र रीते। कोई पण धर्म के संप्रदायने धार्मिक अने सखावती हेतुओं माटे संस्थाओनी स्थापना करी शके, ते संस्थाओनुं नियमन करी शके अने धार्मिक बाबतोमां पोतानो वहीवट संपूर्ण रीते स्वतंत्र करी शके। कोना मुजब? अनुच्छेद नंबर 26। અને સ્થાવર અને જંગમ મિલકત માલકી અને સંપાદનના કાયદા અનુસાર આવી મિલકતોનો વહીવટ કરવાનો સંપૂર્ણ અધિકાર રહેશે। अनुच्छेद नंबर 27 ચોક્કસ ધર્મની અભિવ્યક્તિ માટે કર ચૂકવણીનું સ્વાતંત્ર્ય। સીધી વસ્તુ છે, તમે ધાર્મિકમાં કોઈ પણ ફંડ આપશો તો જો તે સંસ્થા છે તે તમને જે રિસિપ્ટ આપે છે તે રિસિપ્ટના આધારે આપણી આવક કેવી બને છે? કર મુક્ત બને। કેવી બને છે? કર મુક્ત। જેને આવકનો અમુક ભાગ કોઈ ધર્મ કે સંપ્રદાય અભિવૃદ્ધિ કે નિભાવ માટે આચરવામાં આવતો હોય તો તેઓ કર ચૂકવવા માટે કોઈ પણ વ્યક્તિને ફરજ પાડી શકાય નહીં। યાદ રાખજો, જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની આવકનો જે ભાગ છે તે કોઈ ધર્મ કે સંપ્રદાયમાં આપે છે ત્યારે તેને કર ચૂકવવા માટે ફરજ પાડી શકાતી નથી। अनुच्छेद नंबर 28 धार्मिक उपासनामां हाजरी अंगे स्वतंत्रता। राज्य द्वारा संपूर्णपणे निभाववानी कोईपण शिक्षण संस्थामां धार्मिक शिक्षण आपी शकाय नहीं। खास याद राखजो, राज्य सरकार द्वारा बराबर जेटली पण शिक्षण संस्था छे तेमां धार्मिक शिक्षण आपी शकातुं नथी। એટલે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સંસ્થામાં બળજબરીપૂર્વક શારીરિક કે માનસિક ટોર્ચર કરીને પણ ધર્મનું શિક્ષણ આપી શકાતું નથી, ગુનો બને છે। પરંતુ ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત હોય। કેવું? ધાર્મિક શિક્ષણ આપવાનું ફરજિયાત હોય। જેની વાત કરીએ તો આપણે સંસ્કૃત યુનિવર્સિટી ગીર સોમનાથ, તો ત્યાં તમને આ જે કોઈ પણ નિયમ એટલે अनुच्छेद नंबर 28 છે તે લાગુ પડતો નથી। पांचमो જોઈએ सांस्कृतिक અને शैक्षणिक विषयक अधिकार। એમાં આવશે अनुच्छेद नंबर 29 થી 30 लघुमतीओना हितोनुं रक्षण। भारतना राज्य क्षेत्रमां कोई भागमां वसवाट करता नागरिको
કે જેનો વર્ગ પોતાનો હોય, જેની પોતાની અલાયદી ભાષા હોય, જેને આપણે લોકલ ભાષા, તે લિપિ કે સંસ્કાર ધરાવે છે, તેમને તે જાળવણી રાખવાનો અધિકાર છે. ભારતમાં કોઈ પણ ધર્મ કે ભાગમાં કોઈ વસવાટ કરતા નાગરિકોનું જૂથ છે, એની ભાષા બધાથી અલગ છે, તેની પોતાની લિપિ છે, પોતાના સંસ્કાર છે, તો સંસ્કાર જાળવી રાખવાનો એને અધિકાર છે. અનુચ્છેદ નંબર 29. પરંતુ રાજ્ય દ્વારા સંપૂર્ણપણે નિભાવાતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં કોઈ પણ વ્યક્તિને ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે તેમના કોઈ પણ કારણે પ્રવેશનો ઇનકાર કરી શકાશે નહીં. બરાબર. શિક્ષણ સંસ્થામાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષાના આધારે પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાય નહીં. ખૂબ જ અગત્યનો પોઈન્ટ. અનુચ્છેદ 29. લઘુમતીઓને ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર. જે કોઈ નાનો જૂથ છે, સમુદાય છે, તો તેઓ ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી પણ શકે અને તેનો વહીવટ પણ કરી શકે. ધર્મ કે ભાષાના આધારિત લઘુમતીઓ પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર રહેશે. રાજ્ય દ્વારા સહાયક અનુદાન આપતી વખતે કોઈ શિક્ષણ સંસ્થા કોઈ ધર્મ કે ભાષા આધારિત લઘુમતીઓના વહીવટ હેઠળ છે, એ કારણે તેમાં ભેદભાવ આવી શકે નહીં. જે આગળ વાત કરી હતી તે રીતે. બરાબર. શિક્ષણ સંસ્થાઓ છે, જે લઘુમતીઓ છે, તે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી વહીવટ કરી શકે. બરાબર. પણ જેમાં રાજ્ય સરકાર અનુદાન આપતી હોય તેમાં અનુચ્છેદ નંબર 30 છે તેના મુજબ કોઈ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં. અનુચ્છેદ નંબર 31 જે રદ થયેલ છે, મિલકતનો અધિકાર 44 સુધારા 1971 દ્વારા રદ થયેલ છે. તે હવે 300A તરીકે માત્ર બંધારણીય અધિકાર છે. પહેલા શું હતું? મિલકતનો અધિકાર મૂળભૂત હતો, પણ હવે કેવો છે? માત્ર બંધારણીય અધિકાર છે. છઠ્ઠું આવે છે મૂળભૂત અધિકારનો અમલ કરાવવા માટેના ઉપાયો. અનુચ્છેદ નંબર 32 માં આપેલા છે. એમાં આપેલા છે 32 માં ખૂબ જ અગત્યનો પોઈન્ટ, મૂળભૂત અધિકારોના અમલ કરવાના ઉપાય શેમાં? જેમ કે આ જેટલા મૂળભૂત અધિકારો છે તેનો અમલ થઈ શકે. શું? તેનો અમલ થઈ શકે તે માટેના ઉપાયો શેમાં છે? અનુચ્છેદ નંબર 32 માં આપેલા છે. બંધારણીય ઉપાયોનો અધિકાર. મૂળભૂત અધિકારો માટે સર્વોચ્ચ અદાલતમાં આપણે અરજી કરી શકીએ છીએ. શેમાં? સર્વોચ્ચ અદાલતમાં. આગળ આપણે વાત થઈ ગઈ તે રીતે. મૂળભૂત અધિકારોનો જ્યારે અમલ કરવા માટે સર્વોચ્ચ અદાલતને આદેશ, હુકમ, આજ્ઞાપત્રો કે ફરમાનની સત્તા પણ રહેલી. તે આદેશ પણ કહી શકે, હુકમ પણ કહી શકે, આજ્ઞાપત્રો પણ આપી શકે અને ફરમાન પણ આપી શકે છે. અનુચ્છેદ નંબર 32 મુજબ કે ભાઈ મૂળભૂત અધિકારો જળવાવા જોઈએ. મતલબ તે આપણે જળવાઈ, મતલબ મૂળભૂત અધિકારો મળે તે માટે તે પ્રયત્ન કરે છે. આપણે એક પ્રકારનું રક્ષણ આપે છે કાયદાકીય. બંધારણથી અન્યથા જોગવાઈ કરવામાં આવેલ ન હોય તો અનુચ્છેદથી આપવામાં આવેલ અધિકારો મોકૂફ રાખી શકાશે નહીં. બંધારણમાં જો કોઈ પણ વસ્તુની જોગવાઈ આપવામાં ન આવેલી હોય તો આપણા જે મૂળભૂત અધિકારો છે તેને મોકૂફ રાખી શકાય નહીં. અને ડોક્ટર ભીમરાવ આંબેડકર જે અનુચ્છેદ નંબર 32 છે તેને બંધારણનું હૃદય કે આત્મા કહ્યા છે. શેમાં? અનુચ્છેદ નંબર 32 માં ભીમરાવ આંબેડકર અનુચ્છેદ 32 માં અનુચ્છેદ જે 32 તેને બંધારણનું હૃદય કે આત્મા કહ્યા છે. શું? બંધારણીય ઉપાયના અધિકારો. અનુચ્છેદના બંધારણીય અધિકારને ક્યારે પણ અટકાવી શકાતો નથી સિવાય કે અન્ય બંધારણીય જોગવાઈ થાય. બંધારણીય અધિકારો પણ જે છે આપણે એક મૂળભૂત અધિકાર ને બંધારણીય અધિકાર, કયા? મૂળભૂત અને બંધારણીય અધિકાર તેને ક્યારે અટકાવી શકાય નહીં જ્યાં સુધી બંધારણીય જોગવાઈ ન થાય ત્યાં સુધી. નોંધ ખાસ યાદ રાખજો, અગત્યનું છે એટલા માટે મેં ખાસ હાઇલાઇટ કરીને લખ્યું છે કે સર્વોચ્ચ ન્યાયાલય અનુચ્છેદ 32 મુજબ માત્ર મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન બદલ રીટ બહાર પાડી શકે. શું પાડી શકે? રીટ. રીટ એટલે શું? આજ્ઞાપત્રો. એટલે શું થાય? આજ્ઞાપત્રો એટલે કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ છે તે લેખિતમાં કોઈ પણ કાયદાનો અમલ થાય તે માટે આપણે ગવર્મેન્ટ હોય, મતલબ જે ગવર્મેન્ટ સ્ટેટ છે, બરાબર, અથવા કોઈ પણ રાજ્યની સંસ્થા છે તો તેને શું આપે છે? લેખિતમાં ઓર્ડર આપે. શું આપે છે? લેખિતમાં ઓર્ડર. એ શું કહેવાય? રીટ. રીટનું થશે ગુજરાતી આજ્ઞાપત્રો. શું થશે? રીટનું થશે ગુજરાતી આજ્ઞાપત્રો. તો
તો ખાસ યાદ રાખજો। અને ભાગ 3 થી અપાયેલા જેટલા પણ અધિકારો છે તેના માટે સર્વોચ્ચ અદાલતમાં જવા માટેનો અધિકાર આપવામાં આવ્યો છે। એટલે ભાગ 3 ના બધા અધિકારો માટે આપણે સર્વોચ્ચ એટલે કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ છીએ અને જઈએ ત્યારે સુપ્રીમ કોર્ટ કેસની તપાસ કરી શું બહાર પાડે છે? રીટ એટલે શું થાય? આજ્ઞાપત્રો। તો હવે આપણે આજ્ઞાપત્રો વિશે જોઈએ, બરાબર। આજ્ઞાપત્રો મેં વાત કરી એટલે રીટ ઇંગ્લિશમાં અને તેને કહેવાય ગુજરાતીમાં આજ્ઞાપત્રો। તે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ છે તેને બહાર પાડે રાજ્ય સરકાર માટે, કોઈ પણ સંસ્થા માટે, કોઈ પણ અધિકારીને પણ તે રીટ બહાર પાડી શકે। તેના 5 પ્રકાર છે। સૌથી પહેલો પ્રકાર કયો છે? હેબિયસ કોર્પસ। કયો છે? હેબિયસ કોર્પસ એટલે થાય બંદી પ્રત્યક્ષીકરણ। લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય શરીરને પ્રત્યક્ષ હાજર કરવું। હેબિયસ કોર્પસ કેનો શબ્દ છે? લેટિન ભાષાનો। અર્થ શું થાય? કે વ્યક્તિને શરીર સાથે પ્રત્યક્ષ હાજર કરો, હેબિયસ કોર્પસ મુજબ। જ્યારે કોઈ વ્યક્તિને અન્ય કોઈ વ્યક્તિ કે અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે કેદમાં રાખવો હોય ત્યારે તે વ્યક્તિ કે અધિકાર વિરુદ્ધ ન્યાયાલય દ્વારા રીટ બહાર પાડવામાં આવે છે। જ્યારે કોઈ વ્યક્તિને કેદ રાખવામાં આવેલું હોય અને તેના સાથી પક્ષો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈ અને હેબિયસ કોર્પસ છે તેનો ઉપયોગ કરી રીટનો ઉપયોગ કરી તે વ્યક્તિને ન્યાયાલયમાં જાહેર કરવા માટે દબાણ કરી શકે છે। ત્યારબાદ સેકન્ડ આવે છે મેન્ડેમસ એટલે કે પરમાદેશ। આનો અર્થ થાય અમે આદેશ આપીએ છીએ। કોનો અર્થ? મેન્ડેમસ। શું થાય? અમે આદેશ આપીએ છીએ। જ્યારે સાર્વજનિક નિગમ, પદાધિકારી, અન્ય ન્યાયાલય પોતાની જવાબદારીનું પાલન કરતી નથી, બરાબર? કયું? જ્યારે કોઈ પણ સાર્વજનિક નિગમ હોય, કોઈ અધિકારી હોય કે કોઈ પણ ન્યાયાલય હોય, બરાબર? ન્યાયાલય એટલે કયું? સર્વોચ્ચ કે ઉચ્ચ અદાલત સિવાયનો અમુક નિયમ કાયદાનું પાલન ન પાડતું હોય ત્યારે શું કહેવાય? મેન્ડેમસ નો ઉપયોગ કરી શકીએ છે અને તે સર્વોચ્ચ અદાલત કે ઉચ્ચ અદાલત આનો માટે રીટ બહાર પાડે છે। કઈ? પરમાદેશ। એનો ઉપયોગ અમે આદેશ આપીએ છીએ। કોને આપી શકે? સાર્વજનિક નિગમને, પદાધિકારી કે અન્ય ન્યાયાલયને આપી શકે। થર્ડ વર્ડ પ્રોહિબિશન, પ્રતિષેધ। અર્થ થાય અટકાવવું। શું થાય? પ્રોહિબિશન એટલે અટકાવવું। આ રીટ ન્યાયિક અને અર્ધન્યાયિક સંસ્થાઓની વિરુદ્ધ આપવામાં આવે છે। કોની વિરુદ્ધ? ન્યાયિક કે અર્ધન્યાયિક સંસ્થાઓની વિરુદ્ધ આપવામાં આવે છે। જ્યારે તાબા હેઠળની નીચલી અદાલતો પોતાના ન્યાય ક્ષેત્રની બહાર જઈ કોઈ કેસની સુનાવણી કરે। ખાસ યાદ રાખજો, જ્યારે તાબા હેઠળની નીચલી અદાલતો, કઈ નીચલી? આ વર્ડ ઉપર ખાસ ફોકસ કરજો। અદાલતો પોતાના ન્યાય ક્ષેત્રની બહાર જઈ કોઈ કેસ સુનાવણી કરે તો તે સુનાવણીને અટકાવવા માટે સર્વોચ્ચ અદાલત કે ઉચ્ચ અદાલત આ રીટ બહાર પાડે। કઈ રીટ? રીટને શું કહેવાય? પ્રોહિબિશન। શું થાય? અટકાવવું। મતલબ જે નીચલી અદાલત છે તે કોઈ પણ ચુકાદો આપ્યો તેને અટકાવવા માટે આપણે પ્રોહિબિશન રીટનો ઉપયોગ કરી શકીએ। અને આ રીટ ત્યારે જ બહાર પાડવામાં આવે જ્યારે કેસની પ્રક્રિયા શું હોય? ચાલુ હોય। ત્યારબાદ ચોથું આવે છે સર્ટિઓરરી। આ રીટ ન્યાયિક કે અર્ધન્યાયિક સંસ્થાઓની વિરુદ્ધ આપવામાં આવે છે। કોની? જ્યારે અદાલતો હોય જે અર્ધન્યાયિક સંસ્થાઓની વિરુદ્ધ આપવામાં આવે છે, જેમાં ટ્રસ્ટનો પણ સમાવેશ થાય છે। જ્યારે તાબા હેઠળની અદાલતો પોતાના કાર્યક્ષેત્ર બહાર જે ચુકાદો આપે, મતલબ જે વસ્તુનો ચુકાદો તેની હદમાં, બરાબર, જેમ કે જેની હદમાં નથી આવતો, બરાબર, એ ચુકાદો આપે ત્યારે તેમના વિરુદ્ધ આ રીટ મળી શકે છે। કઈ? સર્ટિઓરરી ઉત્પ્રેક્ષણ। ખ્યાલ આવી જશે કે તાબા હેઠળની અદાલતો પોતાના જે કાર્યમાં ન હોય, પોતાની હદ કે લિમિટમાં ન હોય તેની બહાર જઈને ચુકાદો આપે ત્યારે આ રીટ ત્યારે જ બહાર પાડવામાં આવે જ્યારે કોઈ બાબતમાં નિર્ણય આવી ચૂક્યો હોય। ક્યારે આવી ચૂક્યો હોય? થર્ડ નંબરની રીટ કેસ જ્યારે ચાલુ હોય ત્યારે। ચોથા નંબર જ્યારે
નિર્ણય આવી ચૂક્યો હોય ત્યારે. પાંચમું કો વોરંટ, અધિકાર પૂછ્યા. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પદ પર ટકી રહેવા માટે લાયક ન હોય, બરાબર, એટલે કે લાયક ન હોય છતાં પણ એ પદ પ્રાપ્ત કરે, બરાબર, કોઈ પણ વ્યક્તિ ક્લાસ 1 ઓફિસર થવા માટે લાયક ન હોય તેમ છતાં પણ તે પદ પ્રાપ્ત કરે ત્યારે સર્વોચ્ચ અદાલત કે ઉચ્ચ અદાલત આ રીટ બહાર પાડે છે. કઈ? કો વોરંટ. કઈ કહેવાય? કો વોરંટો. અને અધિકાર પૂછ્યા, યાદ રાખજો, કો વોરંટો. ત્યારબાદ અનુચ્છેદ નંબર 33, આ ભાગ દ્વારા અપાયેલા અધિકારો દળો વગેરે લાગુ પડતા હોય ત્યારે તે અધિકારોની સુનાવણી કરવાની સંસદ પાસે સત્તા રહેલી છે. અનુચ્છેદ મુજબ 33 મુજબ શું કહે છે? અધિકારો દળો એટલે કે સંગઠનો લાગુ પડતા હોય ત્યારે અધિકારોમાં સુધારો કરવાની સત્તા કોની પાસે રહેશે? સંસદની સત્તા રહેશે. કોની મુજબ? અનુચ્છેદ નંબર 33 મુજબ. અને સશસ્ત્ર દળો વગેરે મૂળભૂત અધિકારો લાગુ પાડતી વખતે તેમાં ફેરફાર કરી શકશે. જે હથિયારવાળી જે આર્મી હોય તે પણ મૂળભૂત અધિકારો લાગુ પાડતી વખતે તેમાં ફેરફાર કરી શકશે. અનુચ્છેદ નંબર 34, જ્યારે કોઈ ક્ષેત્રમાં લશ્કરી કાયદો લાગુ થાય ત્યારે આ ભાગ દ્વારા અપાયેલા અધિકારો પર નિયંત્રણ. કયા ભાગ દ્વારા? એ આગળ જોઈએ, બરાબર. જ્યારે કોઈ ક્ષેત્રમાં લશ્કરી કાયદો લાગુ થાય, એટલે કે આર્મી હવાલે કોઈ પણ રાજ્ય મૂકી દેવામાં આવે ત્યારે અનુચ્છેદ નંબર 34 દ્વારા અપાયેલા અધિકારો ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે? અધિકારો પર નિયંત્રણ. જ્યારે કોઈ પણ વિસ્તારમાં લશ્કરી કાયદો અમલમાં હોય ત્યારે તે દરમિયાન મૂળભૂત અધિકારો મોકૂફ રાખી શકાશે, જેને કહે છે રાષ્ટ્રપતિ શાસન. આનું બેસ્ટ એક્ઝામ્પલ થશે. અનુચ્છેદ નંબર 35, આ ભાગની જોગવાઈઓને અસરકારક બનાવવા માટે કાયદા ઘડી શકાશે. મૂળભૂત અધિકારો વધુ સારા અને વધુ સારી અમલ થઈ શકે તે બનાવવા માટે સંસદ શું કરશે? કાયદો ઘડી શકશે. જેમ કે રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ 2009, કોઈ પણ વ્યક્તિ આરટીઈ નો ઉપયોગ કરી પ્રાઇવેટ સંસ્થામાં એડમિશન લઈ શકે છે. તેના માટે સરકાર તેમને તેમની ફીસ પણ આપે છે. એક્ઝામ્પલ થશે અનુચ્છેદ નંબર 35 નું. અનુચ્છેદ નંબર 20 અને 21, કટોકટી સમય મોકૂફ ન રાખી શકાય. 20 એટલે શું થાય? ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ. અને 21 થશે શારીરિક સ્વાતંત્ર્ય અને જીવન જીવવાનો અધિકાર, જે આપણે આગળ ભણી ગયા. તે કટોકટી સમય જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગે ત્યારે મોકૂફ રાખી ન શકાય. જાહેર સેવાઓ માટે રાજ્ય પોતાની નાગરિકની નિયુક્તિ માટે પ્રાથમિકતા આપે, બરાબર. જ્યારે કોઈ મતલબ કે સમય આવે કે જ્યારે રાજ્યએ પોતાના નાગરિકોને પ્રાથમિકતા આપવી પડે ત્યારે મૂળભૂત અધિકારીનો ભંગ ગણી ન શકાય. જેમ કે ફોર એક્ઝામ્પલ, અત્યારે કોરોના વાયરસ છે ને વેક્સિન આપવા માટે નાગરિકોને પ્રાથમિકતા આપવા માટે કોઈ પણ પગલાં લેવા આવે તો તે મૂળભૂત અધિકારોનો ભંગ ગણાશે નહીં. રાજ્ય SC ST સ્ત્રી બાળકોની અને કચેરા વર્ગના વિકાસ માટે કાયદાઓ ઘડી શકે છે. જે ખાસ OBC SC ST ના વર્ગો છે જે આર્થિક રીતે શારીરિક સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ છે તેના માટે કાયદાઓ ઘડી શકાય છે અને ત્યારે મૂળભૂત અધિકારોનો ભંગ થતો નથી. જેમ કે 33% સ્ત્રીઓની અનામત છે તે સ્ત્રી અને પુરુષ બંનેને સમતોલ પદ મળે, સમતોલ વિકાસ થાય તેટલા માટે છે. તેને મૂળભૂત અધિકારોનો ભંગ કહી શકાશે નહીં. દેશમાં રાષ્ટ્રપતિ, ખાસ યાદ રાખજો, રાજ્યોના રાજ્યપાલ વિદેશી સેવાકાળ દરમિયાન કોઈ પણ ગુના માટે કાનૂની પગલાં લઈ શકાતા નથી. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ રાજ્યપાલ છે વિદેશી સેવાકાળ દરમિયાન કોઈ પણ ગુનામાં તે કસૂરદાર થાય તો પગલાં લઈ શકાતા નથી. તો આ વ્યક્તિઓને સમાનતાના આ અધિકારો, જે આપણે કહીએ સમાનતાનો અધિકારનો ભંગ થાય છે, બરાબર. એટલે આને અપવાદરૂપ શું કહેવામાં આવે છે? વિશેષ અધિકારો, જેને વિશેષ અધિકારો આપવામાં આવેલા છે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને. કારણ કે ઘણી વખત જોઈએ તો તેમની વિરુદ્ધ ગુના માટે કાનૂની પગલાં લઈ શકાય નહીં. તો શું થશે? એક અપવાદ થશે, તો તેને વિશેષ અધિકાર કહેવામાં આવશે. તો આ તો આપણો અનુચ્છેદ નંબર ભાગ 3 ખૂબ જ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ
અને જોઈને આપણે ટેલિગ્રામ ચેનલમાં જેનું મટીરિયલ છે તેનું રીડ કરજો અને ટૂંક સમયમાં જે આપણી એક્ઝામ આવશે ખાસ એક્ઝામ ઉપર ફોકસ કરજો. ઓકે, થેન્ક યુ, બાય.